વિભાજનના સમયે 3 રજવાડાનો નિર્ણય નહોતો લઈ શકાયો. આ 3 રજવાડાઓમાં જમ્મુ કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદ સામેલ છે. વિભાજનના સમયે ભારતમાં જૂનાગઢ રજવાડાનો નવાબ મોહમ્મદ મહાબત ખાન બાબી તૃતીય હતો. આ નવાબે એ સમયે ચાલ રમી હતી. 1947ની 14મી ઓગસ્ટ સુધી જૂનાગઢના આ નવાબે તેના ઈરાદા જાહેર નહોતા કર્યા. તે એમ જ કહેતો રહ્યો હતો કે તે જૂનાગઢને ભારતમાં જોડવાની તરફેણમાં છે. 15મી ઓગસ્ટે તેના ઈરાદા જાહેર થયા. તેણે જાહેરાત કરી કે જૂનાગઢ પાકિસ્તાનની સાથે જોડાઈ ગયો છે. સરદાર પટેલે પાકિસ્તાનને જૂનાગઢના મામલે ફરીથી વિચાર કરવા કહ્યું હતું. સાથે જ લોકમત માટે ઓફર કરી હતી. એટલે કે જૂનાગઢની જનતાને જ સવાલ કરવાનો કે તેમણે ભારત કે પાકિસ્તાનમાંથી કોની સાથે જોડાવવું છે અને એના આધારે નિર્ણય લેવાનો હતો. જોકે પાકિસ્તાને લોકમતની ઓફર ફગાવી દીધી હતી. સરદાર પટેલ ઈચ્છતા હતા કે જૂનાગઢના લોકોએ જ પોતાના માટે યુદ્ધ લડવું જોઈએ. જો જૂનાગઢના લોકો અને તેમના પ્રતિનિધિઓ અવાજ ઉઠાવશે તો જ જૂનાગઢ ભારતમાં રહી શકશે. આખરે 23મી સપ્ટેમ્બર 1947ના દિવસે આરજી હકુમત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરદાર સાહેબના છુપા આશીર્વાદ મેળવી મુંબઈમાં 25 સપ્ટેમ્બરના દિવસે જૂનાગઢની આરજી હકુમત નામની સમાંતર સરકાર સ્થાપવામાં આવી હતી, જેને જૂનાગઢની સાચી સરકાર જાહેર કરવામાં આવી હતી. આ સરકારનો અને જૂનાગઢની પ્રજાની આઝાદીના જાહેરનામાનો મુસદ્દો કનૈયાલાલ મુનશીએ ઘડ્યો હતો. આરજી હકુમતને સંપૂર્ણ બંધારણીય સ્વરૂપ આપવાના હેતુથી તેઓમાં માત્ર જૂનાગઢ રાજ્યના લોકોને લેવાના હતા. આ સરકારના વડા તરીકે મહાત્મા ગાંધીજીના ભત્રીજા શામળદાસ ગાંધીને નિમવામાં આવ્યા હતા. ભારત સરકારે આરજી હકુમતને માન્યતા આપી નહોતી. તેને સશસ્ત્ર મદદ પણ કરી નહોતી. અલબત્ત ભારતની સાથે જોડાયેલા સૌરાષ્ટ્રના દેશી રાજ્યોના રક્ષણ માટે કાઠિયાવાડ સંરક્ષણ દળની રચના જરૂર કરવામાં આવી હતી. આખરે જૂનાગઢ ભારતમાં પડ્યું હતું, જેમાં સરદાર સાહેબની વિશેષ ભૂમિકા હતી.